ભલે તમે હવારમાં નોકરી ધંધે જતા હોય તો હવારમાં એક ટાઈમ દીવો કરો ને, તો દીવો કરી અને કદાચ માતાને એવું કગરવાનું કે માં આ જે નોકરી ધંધો કરું છું ને માં એ તારા આશીર્વાદ થી માં કરું છું. નકર આવા સમયગાળામાં તો એવો સમયગાળો ચાલે છે ને કે આજ ગમે તેટલા ભણેલા હોય, તમારી જોડે ગમે તેટલી ડિગ્રીઓ હોય, આજ તમને નોકરીઓ નહીં મળતી. જોજો એવા ભણેલા ઘણા લોકો આવે છે કે માં મેં બીકોમ કર્યું ને એમકોમ કર્યું, સાયન્સ લીધું, આ લીધું, નોકરી નહીં મળતી. તો હું એવું નહીં કહેતી કે ભણવું ના જોઈએ, ના ભણવું જોઈએ, પણ તમારી જોડે જે તે નોકરી ધંધો હોય ને એ તમારી માતાને આગળ કરીને જાઓ અને નોકરી ધંધો કરો ને કહેવાય કે માં આ ધંધો માં હું કરું છું, નોકરી હું કરું છું, પણ માં તું મને નિમિત્ત બનાવી આ મારો રોજગાર તું ચલાવજે. માં જે બી કદાચ પગાર લાવીશ, જે બી માં રોજગાર વેપાર થશે, જે બી માં